ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારમાં બીએલઓ દ્વારા 1342 મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતાં મતદારોને પણ અદ્ભુત સહકાર મળી રહ્યો છે। ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારના જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વરમાં તારીખ 1/1/2026ની લાયકાતની તારીખના સદફમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ 1342 મતદાન મથકોના 1342 બીએલઓ દ્વારા તારીખ 4/11/2025થી 4/12/2025 સુધીમાં 13,10,600 મતદારો પાસે ડોર ટુ ડોર બીએલઓના ફોર્મ મતદારોને પહોંચાડીને સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદેલાવ ગ્રામ પંચાયતની બીએલઓની કામગીરીની શરૂઆત કરતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। નંદેલાવ સ્થિત આવેલી મયુરપાક સોસાયટીના હું પ્રેસિડેન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું। અત્યારે મત ગણતરી એસઆરની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું, એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે। સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે, વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને બીએલઓ સર ને મામલતદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે, એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડેન્ટો નંદેવાલની લગભગ 120-130 ઉપર સોસાયટી છે, તમામ સોસાયટીના પ્રેસિડેન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ બીએલઓ સાહેબ સિવા સાથે, તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે અમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ, જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે। જય માતાજી।